અહીંથી ચાલુ થાય છે ઓફિસ. ઓપનનો સારો છે આમ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે. આજે છે રવિવાર અને હું, કાવ્યા અને ખુશી જઈ રહ્યા છીએ માસીના ત્યાં જમવા માટે. લગ્નનું બહુ દિવસો પછી જઈએ છીએ. અત્યારે લોકો પાણી ભરી રહ્યા છે કારણ કે થોડુંક દૂર જવાનું. દૂર એટલે એટલું તો નહીં, સાણંદ જવાનું. સાણંદથી સાણંદ જ આમ, પણ હવે રસ્તામાં ક્યાંક પાણીની તરસ લાગી જાય તો પીવા થાય એટલે ભર લઈએ. આ મમ્મી બેઠા છે. આજે મધર્સ ડે છે તો ભાઈ હેપી મધર્સ ડે મુખવાસ સાથે. મમ્મી પ્રિયલ જઈ રહ્યા છે દાદીના ત્યાં, બરોબર ને? દાદીને ત્યાં ને? ઓકે. કેટલા વાગે આવવાના છો? આવી જશો? બરોબર. પણ તડકાના પછી જ નીકળશો તમે? 4-5 વાગતે. ઓકે, સારું, વાંધો નહીં. તો સો ગાઈઝ, અમે નીકળી ગયા છીએ માસીના ઘરે જવા. સાણંદ મામી મામા. હેલો ગાઈસ. તો ગાઈસ પહોંચી ગયા છે માસીના ત્યાં. ગાડી બંધ કરી દીધી. તારે આવ્યા. તડકો એટલો ભયંકર લાગી રહ્યો છે ને અત્યારે તો. હા જો, એટલે કીધું ભાઈ સાડી નહીં પહેરવી, ડ્રેસ પહેર લેવાનો, કારણ કે ગરમી જેટલી છે ને. તો ગાડી તો સારું મને આવડે એટલે ગાડીમાં આવીએ છીએ. જો ના આવડતી હોય તો પછી એક્ટિવા પર આવવું પડતું. નહીં, સાચી વાત છે. તડકો વધારે છે ભાઈ. પહોંચી ગયા હતા માસીના ત્યાં. હવે ડાયરેક્ટ જમવા જ. આજે ભાગી ગયો પેલો અંદર. આ રાહુલભાઈ છે એમના ઘરથી, કાજલ ભાભી છે. બધું જમવાનું કોને બનાવ્યું છે? બધાએ ભેગા મળીને. રાહુલભાઈએ ભજીયા તળ્યા છે, સમોસા તળ્યા છે. એ તો એવું જ ચાલે. બીજું શું છે? પનીરનું શાક છે ને? પનીરનું શાક છે, દાળ જીરા રાઈસ છે, રોટલી છે, ચટણી છે. કાવ્યા તો ખાવા લાગી જ ભાઈ. કાવ્યાને તો ઓળખ જ છે ભાઈ. સુમિત બાબા, નિરાલી ભાભી. હમણાં જ મેરેજ થયા છે. 1 વર્ષ થઈ ગયું છે હજુ, હે ને? એલ્બમ જોતા હતા અને એમાં હું જોવા રહ્યો. મારા વાળ એકદમ ઝીણા કરાવી દીધા હતા. નાના. તો માસી આવી ગયા છે. આર્યા માસી છે, ગૌ માસી. માસીનો કયો નંબર આવે તમારો? 5મો. તો 5મા નંબર ના છે માસી. અત્યારે બધા આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે ગરમીના. ચલો આવજો માસી, આવજો. ક્યાં ગયો રાહુલ? આવજે રાહુલ, આવી જાઓ. બાય બાય. ભાઈ સવાર નીકળી ગયા ને ભયંકર ગરમી છે ગાડીમાં. તો પેલા ખોલ નાખીએ ગાડી આખલી તપી ગઈ છે. ગાડી એવી તપી ગઈ છે ને. બધા કે તપી ગઈ પણ ચાવી તો કેટલી ગરમ છે ઘરે. એવું છે? જો ઓર્ડર એકવાર. અહીંયા મેળો બાપા. આન કે ભાઈ ગરમી જેટલી 45-50 ડિગ્રી પર પડે છે ને. બીજા દેશમાં ઓછી છે. હા ભાઈ, ભારત દેશમાં ગરમી. બધા જો એટલે અત્યારે છે માથે નાખ્યું તાપનું માથે. વાહ, બેસી ગયા. હા ભાઈ નીકળીએ. તો ગાઈસ આખું ગવંડર છે, સ્ટીરિંગ આખું તપી ગયું છે. અરે એકદમ જો ખાલી હડો અહીંયા આડો. અહીંયા જોવાય ને, જો આટલું તો ચાલે. શું આટલું અહીંયા આડ આમ દબાઈ રાખીશ ને તો ભાઈ લાગે એમ. આ બોટલ જો એટલું આમ ભાઈ. હા તો સ્ટીલની છે એટલો ભાઈ. હા ગાલે લગાવો. હા એ જ ને. આઈ કાવ્યા આવી ગઈ ભાઈ ચોકલેટ લઈને. આઈ બે 100 વાળી તને કીધું તું. તો 100 વાળી તો શું? 89 જાવ લેતો. એટલે અત્યારે ને અત્યારે જ. હા તમે ના ખાતા? હું એ ખાઈશ. હું કેમ ના ખાઉં ભાઈ? હું બી ખાઉં. તો તમારા પૈસા આનો ખાઈ લેજો.
લાયા તો અહીંયા મૂકી દેવાનો તોડો ભાઈ સિલ્ક લાવો ભાઈ મને આમ આ જો મને આપી ટુકડા બે તો પણ બે થઈ ગયા વાંધો ને, નહીં, બધાને ચાલ. ચાર થયા ને. ખબર જ નહીં મને. ચાર થઈ ગયા ને. Same. તો તારે બતાવી દે proof video. બહાર થી ઉતારી તો આ તો ઓગળી જાય છે અત્યારથી તો ઓગળી ગઈ નહીં બહુ દિવસો પછી અહીંયા લાઈટ ગઈ છે ગાઈસ રાતે આવશે લાઈટ હવે 11 વાગે એ હય કાવે 11 વાગે આવશે લાઈટો ગઈ છે ભાઈ જો પંખા ને બધું બંધ છે સ્વિચ આરે ચાલુ જો Net નહીં પકડાતું એટલે game રમીએ. શું નેટ ચાર્જિંગ પતી જશે ભાઈ મમ્મી ને પ્રિયલ તો બહાર જ છે હજુ તો ગુરુકુળ ગયા હતા દાદીને ત્યાં અમે આવી ગયા હતા બપોરે તો ગાઈસ મમ્મી અને કાવ્યા અત્યારે લસણ ફોલી રહ્યા છે અને અંદર નણંદ અને ભાભી રોટલી બનાવી રહ્યા છે બંને જણા इधर वहाँ पे रोटली और यहाँ पे गरोड़ी आ चुकी है भाई गरोड़ी आएगी અહીંયા હવે ગરોડીઓ ચાલુ થઈ જશે કારણ કે ગરમીની જ ગરોડીઓ બહાર નીકળતી હોય બાકી ઠંડીમાં ઓછી દેખાય નહીં હે દેખાય ઠંડીમાં તો પછી નણંદ ભાભી રોટલી બનાવીને હમણાં પતાવી દીધું તો આ બનાવી કઢી બઢી બનાવી છે જો રોટલી બની ગઈ છે બની ગઈ રોટલી Happy birthday અરે કઈ કેક સારી જ પણ ચમચી લેતા હું વાવ તો ગાઈસ અમારા લગ્નનો આલ્બમ બતાવું અરે જો ગુંજન ને ખુશ્બુ 2026 આ ફોટો છે આ રહ્યો અત્યારે ખુશી જોઈ રહી છે આલ્બમ હા જો પહેલું જ પેજ આમ ખાલી અહીંથી ચાલુ થાય છે પેજ ઉપરનો સારો છે આમ જોરદાર આલ્બમ બનાવ્યો છે મારી ફોટોગ્રાફરે મને તો આલ્બમ જોવાની બહુ જ મજા આવી મેં એટલીસ્ટ અત્યાર સુધી 5-6 વાર જોઈ લીધો હશે અત્યાર પાછું બીજી વાર જોઈ રહ્યો છું 5-6 વાર જોયું અત્યારે બીજી વાર જોયું એ બીજી વાર એટલે 5-6 વાર પછી પાછો જોયું છે તો ગાઈસ ઝોમેટો પર દાવ થઈ ગયો મેં મંગાવી હતી ઝોમેટો ઉપરથી મોટી કેક મંગાવી હતી પણ આવી નાની કેક એટલે એ લોકોએ મેન્શન કર્યું હતું નાની કેક છે એમ પણ મેં વાંચ્યું જ નહીં અને ફટાફટ ઓર્ડર કરી લીધો અને પછી જ્યારે આવી ત્યારે નાની આવી બાકી ફોટામાં મને દેખાય મોટી એટલે મેં ઓર્ડર કરી દીધો હતો પણ પછી આવી તો નાની હતી પણ કંઈ વાંધો નહીં કેક તો સારી નીકળી હતી એટલે પછી ખાધી તો ગાઈસ કહીને આ તો આજનો વ્લોગ તો આ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ચાલો